નમ્ર નમસ્કાર છે બરાબર. પહેલી વાત તો એ છે કે અશોક કાકો ફોરમ ભરે એમાં આપણે સહમત છે જે રીતના કે તું ગોમ સંમતિ કરી અને અશોક કાકાને એકને નિમિત્તે તો આપણા બધા ભાગ ભેળા છે એમાં બરાબર. પણ એને ગોમ સહમત થઈ અને અશોક કાકા નિમિત્તમાં બદલ જો બીજું ફોરમ જાય તો એમાં સમજૂતી કહેવરાતી નથી. અને પ્રશ્ન એક બીજો મારો કે 65 વર્ષથી પંચાયત આપણા રોણપુર ઉગમણાવાસમાં ચાલે બરાબર. તો અમારા અંબિકાનગરના તો કોઈ હજી સુધી કોઈ એવા કોમ જ નથી થયા કે અમને કોઈ ધ્યાનમાં લીધું જ નથી. અમારી અંબિકાનગરની પ્રજાને 200 રૂપિયાનો દારૂ પાયો એટલે ડાયરેક્ટ સીધી જોડે વોટ અમારા ખીચામાં આવી. સારી વાત હોય છે બધી રિયલ જે છે જ કહ્યું હું, મારે કોઈ ખોટું કહેવું નથી. અમારે અહેમદ બાબા જીવતા હતા ત્યારે એને 1981માં પ્લોટિંગનું ફાળવણી કરી બરાબર. એના પછી કોઈ પ્લોટ ફાળવ્યા તો શું એના પછી પ્રજા નહીં વધી હોય કાકા? તો પછી અમારે રહેવું છે. અધિકાર છે એટલે હું બોલ્યું વાત મારે બોલવાનું. પછી બીજી વાત, ગામમાં જે સ્ટેટ લાઇટો નથી બરાબર. ગામમાં દારૂ ઓમ તેમ પીવો બધા ખુલ્લે આમ દારૂ વેચાય છે બરાબર. શું ગામે છે ખાડા કોણ કર્યા છે? હા, ગામમાં કોઈ કહેવા વાળું નથી. અને દબાણ વિશેની વાત આવે તો દબાણ નીકળે તો બધું એક ખૂણેથી નીકળે બરાબર. કોઈ એકલાનું મારું નીકળે તો એ વિરોધ થાય, પણ એક છેડાથી ગાઢો તો કોઈનો કોઈ વિરોધ કરતું નથી આમાં બરાબર. જો ગામ સમજૂતી કરી અને આરે બધો કોમ કરે કમ્પ્લીટ ને રસ્તા જે બનાવવાના છે આ કોમ બાકી પડ્યા છે એટલે કોમ કરે તો આપણે ભેળા છે. ના કે પછી બીજુંથી ત્રીજું ફોરમ જાય તો ચોથું હું ભર્યું.